નમસ્કાર મિત્રો, શું તમે ક્યારે બરફ ઉપર આવી રીતના લાલ કોલગેટ એટલે કે ક્લોઝઅપ નાખી છે? જો ના નાખી હોય તો આ વિડીયો જોયા પછી પણ તમે નાખવાનું શરૂ કરી દેશો. મિત્રો, તમારે એક ગેસ ઉપર એક વાસણને ગરમ કરવા માટે મૂકવાનું છે અને તેની અંદર તમારે મિત્રો થોડા બરફના ટુકડા તમારે નાખવાના છે અને ત્યારબાદ તમારે તેની ઉપર લાલ કોલગેટ એટલે કે ક્લોઝઅપ તમારે થોડી ઉમેરવાની છે. આટલું કર્યા પછી તમારે મિત્રો તેની ઉપર 1 ચમચી જેટલી હળદર નાખવાની છે અને ચમચીની મદદથી તમારે આ બધું મિક્સ કરી લેવાનું છે, એટલે કે હળદર બરફને બધું મિક્સ કરી લેવાનું છે. આટલું કર્યા બાદ હવે તમારે મિત્રો થોડું એવું ગુલાબજળ તમે તેની અંદર ઉમેરવાનું છે અને ફરીથી તમારે બધું મિક્સ કરી લેવાનું છે. આટલું કર્યા બાદ હવે તમે જે પણ શેમ્પૂ વાપરતા હોય શેમ્પૂની અડધી પડીકી તમારે તેની અંદર ઉમેરી દેવાની છે. ફરીથી તમારે ચમચીની મદદથી મિક્સ કરી લેવાનું છે અને હવે મિત્રો 2 થી 3 ચમચી જેટલો ચણાનો લોટ લેવાનો છે, તે તમારે તેની અંદર નાખવાનો છે અને ત્યારબાદ 4 થી 5 મિનિટ સુધી તમારે ધીમા તાપે બધું મિક્સ કરતું જવાનું છે. હવે જ્યાં સુધીમાં બધું મિક્સ થઈ જાય ત્યાં સુધીની અંદર તમારું નામ અને તમારા ગામનું નામ કોમેન્ટ કરીને જણાવી દો, જેથી કરીને અમે તમને સ્પેશિયલ થેન્ક્સ કહી શકીએ. તો મિત્રો, લાસ્ટ વિડીયોનું સ્પેશિયલ થેન્ક્સ ચંદાબેન ચાવડાને સુરતથી, ચેતનભાઈ નાયકને કલોલથી, પ્રકાશભાઈ વ્યાસને ગાંધીનગરથી, વિક્રમસિંહ પરમારને વડોદરાથી, જસવંતલાલ શાહને ધરાથી, કેપી પટેલને સોમનાથથી, નૈનાબેન પટેલને ફ્લોરિડા યુએસએથી, ગીતાબેન પીપળિયાને રાજકોટથી, કલ્પનાબેન ઉમરાણીયાને કલકત્તાથી અને સબીરભાઈ કપાશીને જામનગરથી જાય છે. તો મિત્રો, આવી રીતના તમે જોઈ શકો છો કે આપણે વ્યવસ્થિત બધું ધીમા તાપે મિક્સ કરી રહ્યા છીએ અને જેમ જેમ પાણી બળી જાય તો તમે ફરીથી તેની અંદર થોડું પાણી ઉમેરીને મિક્સ કરી શકો છો. મિત્રો, તમારે વ્યવસ્થિત બધું મિક્સ કરતું જવાનું છે અને હવે મિત્રો તમારે એમ લાગે કે બધું વ્યવસ્થિત મિક્સ થઈ ગયું ત્યારબાદ તમારે ગેસ બંધ કરી દેવાનો છે અને ગરણીની મદદથી તમારે ગાળી લેવાનું છે. મિત્રો, ગરણીની મદદથી તમે એક વાટકાની અંદર આ બધું વસ્તુ નાખશો એટલે જે પાણી છે એ પાણી તમારે એક વાટકામાં લઈ લેવાનું છે અને બાકીનો જે ગરણીની અંદર જે વસ્તુ પડી રહે એટલે કે ઘટ્ટ વસ્તુ જે અંદર હોય જામેલે ગઠ્ઠા, એ તમારે અલગ વાટકાની અંદર લઈ લેવાનું છે. હવે મિત્રો, આ તમારો માટે બનીને જોરદાર વસ્તુ બનીને તૈયાર થઈ ગઈ છે, જે તમારા માટે છે હોમ રેમેડી. હવે મિત્રો, આના ઉપયોગની વાત કરું તો જો તમારી ત્વચા તમારી ચામડી કાળી હોય, શ્યામ હોય અને તમે રૂપાળા થવા માંગતા હો તો તેના માટેનો મિત્રો આ બેસ્ટ ઉપાય છે, આ ઘરગથ્થુ ઉપાય છે. તો મિત્રો, તમારે શું કરવાનું છે, હવે આ 2 વાટકા છે તેની અંદર જે જાડું મટીરિયલ છે એટલે કે જે ગઠ્ઠા જેવું છે એને તમારા હાથ પગ જે જગ્યા પર કાળા ડાઘા હોય તો તમારે તેના ઉપર તમારે લગાવવાનું છે અને તમારે વ્યવસ્થિત ઘસવાનું છે. આટલું કર્યા બાદ તમારે જે હળદરનું બીજું પાણી છે બીજા વાટકામાં એ લેવાનું છે અને એ પાણીથી તમારે તમારા હાથ અને પગ ઉપર જ્યાં પણ તમે લગાવો ત્યાં તમારે ઘસવાનું છે મિત્રો, અને ત્યારબાદ તમારે સ્વચ્છ પાણીથી ધોઈ નાખવાનું છે. મિત્રો, આવું તમે 10 થી 15 દિવસ સુધી કરશો એટલે તમને 100% ખૂબ જ સરસ જેવું રિઝલ્ટ તમને જોવા મળશે અને તમારી ચામડી પણ એકદમ ગોળી મુલાયમ થઈ જશે. તો મિત્રો, બહારથી કોઈ મોંઘી વસ્તુ લેવાની જગ્યાએ મિત્રો તમે આવી રીતના ઘર બેઠા આ વસ્તુ બનાવીને તમે રૂપાળા થઈ શકો છો. તો મિત્રો, ઘરે એકવાર અવશ્ય ટ્રાય કરજો. તો તમને અમારો જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો, શેર કરી દેજો તમારા મિત્રો સુધી આ વિડીયોને અને આવા જ નવા વિડીયો જોવા માટે આપણા ફેસબુક પેજને ફોલો કરી દેજો અને યુટ્યુબ ચેનલ ઉપર વિડીયો જોતા હોય તો યુટ્યુબ ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો. ધન્યવાદ.